પક્ષીઓની હવાર પડી જાય પણ છોકરાઓની હવાર છે ને ટાઈમે પડતી નથી. થઈ ગઈ પૂજા? પૂજા તો છે ને માંડ પતાવ્યા. મને એટલી ભૂખ લાગી છે ને, અને આ વહુ હાવ તારી હજ જેવી છે. ટાઈમે આપણને ચા કે નાસ્તો કાંઈ દેતી નથી. હા પણ જો ભાઈ, વહેલા હુઈ જાય તો વહેલા ઉઠાય ને. એ બધા છે ને બસ રાત આખી મસ્તી કરવી, મોબાઈલમાં એકબીજા હાથે સમાચારો મોકલવાના, એ બસ ગીતો સાંભળવાના. હવે વહેલા હુતા હોય તો વહેલા ઉઠે ને. હવે છે ને મારે એને બૂમ પાડવી પડશે. આ તઈ છે ને ખબર પડશે કે આ લોકોને ચા નાસ્તો દઈ. એ સીતા, આ તો છોકરા વહેલા ઉઠી જાય ને તો બે કામ બીજા હોંપાય તો હોંપાય. આ જો ગામમાં બધા છોકરાઓ સવારે 6 વાગે ઉઠી ગયા હોય અને હજી 9:30 થવા આવ્યા તો આપણો લાડ સાહેબ તો ઘરની બહાર નથી નીકળ્યો છે. પણ હજી આપણે નાસ્તો કરવાનો બાકી નથી. મારે બૂમ પાડવી પડશે એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ બેટા. સગર બેટા, આ તું છે ને આજકાલ મોડો ઉઠતો થઈ ગયો છો. સવારે વહેલું નથી ઉઠાડતા થઈ? ક્યાંથી ઉઠાય? કેમ? હા, રાતે વાડીનું કામ બાકી હોય તો સવારે વહેલું ઉઠાય. તમને ખબર જ છે કે હમણાં આ લાઈટ છે ને એ વાડીમાં લાઈટની થઈ છે, તો રાતે લાઈટ આવતી હોય તો પાણી વાળવા જવાનું હોય તો રાતે મોડું થવાનું છે. અને જો રાતે મોડા સુધી જાગીએ તો પછી સવારે વહેલું કેમ ન ઉઠાય? ભાઈ 4 દી પાણી વાળવા જાશો, પછી 15 દી તો પછી વહેલું ઉઠાય કે નહીં પાછું? આ ટેવ પાડી દીધી ખોટી. બાના છે બધા તમારા લોકોના. કોઈ બાના નથી બાપુ. હા, તમને એવું લાગે છે ઓલા જેવું છે, કામ કરીએ ને તોય વાંધો, હા કામ ન કરીએ ને તોય વાંધો. તમને ક્યાંય ફોગાતું નથી બાપુ. તે કામ કરવાની કોણ ના પાડે પણ તમને બધાને, પણ ટાણે ઉઠી તો જવાય ને હરખું. પણ પછી એની ટેવ પડી જાય કે નહીં, દરસ મોડે સુધી જાગે એટલે પછી ઊંઘ ન આવે. કા બેટા? હા, તું એની છે ને તરફેણ કરીમાં ખોટી. આ તે દીકરાની જ કરવી પડે ને તરફેણ. હવે છે ને લો હું આને બૂમ પાડું. આ કેટલા વાગ્યા તો હજી ચા નાસ્તો નથી કર્યો. તે કર્યો કે નહીં? મેં નથી કર્યો, બાકી છે મારે. એ સીતા, આ કેટલા વાગ્યા છે? 9 વાગ્યા. ચા નાસ્તો છો કે નહીં? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો બસ તૈયાર જ હતો, હું તમને બોલાવતી હતી. પણ કેટલા વાગ્યા ખબર પડે કે નહીં? બોલાવતી હતી. કાલ રાતનું થોડુંક કામ બાકી હતું રહોડામાં, એ પૂરું કરતી હતી એટલે થોડુંક મોડું થઈ ગયું. હા તો હવે તૈયાર છો કે નહીં? હા બસ તૈયાર જ છે. તારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી સીતા. અને બા, તમે હું જ્યારે જોવો ત્યારે બિચારી મારી ઘરવાળીને હેરાન જ કરતા હોય. હા, તમને 2 પગ ને 2 હાથ આપ્યા ભગવાને, તમારાથી કઈ નથી થતું. આ વેલા ઉઠી જાવ છો તો કરો છો હું? આ ભગવાનના 2 નામ છે ને, ઓછા જપો ને તો વાંધો નહીં. તમને ભૂખ લાગી હોય ને તો હવારમાં શિરામણ હાથે બનાવીને હાથે કરી લે. હા લ્યો, બોલો બાયડી પડખામાંથી. એ રાતે છે ને કોઈ હવે જૂતવા નથી જાતું. આજે તમે આરામ જ કરો છો બાપુ. હા, તમે કઈ ઓલું કહેવાય ને કે મોડિયા ઉઠવા નથી જાતા. એ અમે છે ને અમારો વખત ગયો હવે. એ બહુ મહેનત કરી લીધી અમે, કરવાની હતી તઈ. જોવા હતા ને તો અમે મહેનત કરતા હતા, આમ હુતાનો બેઠા નતા હતા. જો અમે છે ને અમારી રીતે અમારું હંધુય કામ કરીએ છીએ. ઓલું કહેવાય ને કે અમુક ઉંમર થાય ને પછી કામ ન કરો ને તો કાંઈ વાંધો નહીં, પણ જે આ બત્રીદાસની વસે જે બેઠી છે ને ઓલી લબુડી, એને બત્રીદાસની વસે જ રહેવા દે ને તો બહુ સારી વાત. હા, વસે જ રાખી છે હો. હવે તું બાયડીનું નકરું ઉપરાણું લેમાં. આ તાર બાપાએ એટલું કર્યું છે ને તો એટલે આ વાડી ના બધું તમે ભાડું છે આવા હારા ઘર. નકર રહેતા હોત કે હડી ગઈ ઝૂંપડામાં. હા, એ તો હંધાઈના મા બાપ કરતા જોઈ પોતાના સંતાન હાટું. તમે કઈ નવી નવાઈનું નથી કીધું. અને હવે છે ને મારે વાડીએ જવું છે. મારી પાસે તમારી યારે મગજમારી કરવાનો ખોટો ટાઈમ તો છે જ નહીં. અને સીતા, આ બપોરે છે ને જલ્દીથી ભાત લઈને આવ્યું છે. અત્યારે મારે શિરામણ નથી કરવું, કારણ કે હવારમાં અમુકના મોઢા જોઈ લઈએ ને પછી જમવાનું મન જ નથી થતું. છે અને વેતો બોલવાનો. બોલો, મા બાપ ની સામે એમ કે એના મોઢા જોઈ લીધા એટલે કઈ દિવસ નહીં હારો જાય એમ હશે બાપા. હમણાં તો હું એની હાટુથી તો હું તમારી હારે બાતતી હતી, પણ આને છે કે મારી માં મારું કેટલું ઉપરાણું લે છે. બસ બાયડી આવી એટલે બાયડી નો થઈ ગયો. આ વખતે ધાણાના છોડ ઉભા તો થયા છે. એકાદ વાર દવાનો છંટકાવ વાંધો નહીં. એ સાગર, હું છે આ ભાત લઈને આવી ગયા. હાલો બપોરે કરી લો, ટાણું થઈ ગયું. આવ્યો એને ઉભી રે. એ રામ. હા
હારું છું આવી ગઈ. આ ક્યારની ભૂખ લાગી છે. વિચારતો તો કે આવે તો હારું હવે સટ. એમ. એટલે જ આવ્યા તમે યાદ કરતા હતા ને મને ખબર પડી ગઈ કે હા તને વાળી ખબર બહુ બધી પડી છે હો. કેમ ન પડવી જોઈએ. પડવી જ જોઈએ ને. ઈ જ તો હાસા પતિ પત્ની કહેવાય કે પતિને કાંઈ થાય કે પત્નીને કાંઈ થાય એકબીજાને ખબર પડવી જ જોઈએ. હાસી વાત છે તમારી. અને એમ તે હવે હવારે તમે છે ને હીરામણ કર્યા વગર ગયા હતા. મારો જીવ અહીંયા હતો. તો હું કરું હવે? આ ઘરમાં રોજ ને રોજ કઈક ને કઈક મહાભારત ઉભી હોય તો પછી કેમનું મન થાય? પણ તમે હું કામ બોલ્યા કરો? તમારે હું કામ માન બાપુ હમ બોલવું જોઈએ? જે કામ હોય એ કરે આપણે પતાવીને આ જય શ્રી કૃષ્ણ કરીને વેતા. ના ભાઈ ના, મારા મનમાં એવું કઈ હોય નહીં. પણ આ તો હું છે કે ઓલું કહેવાય ને કે એકવાર આ ક્રોધ આવે ને પછી મારું મગજ છે ને ઠેકાણ રહેતું નથી. પણ આ એક વખત તું નથી. હું તમને આવીને તે દાડાની જોઉં છું. તમે જઈ હોય ને તો બાન બાપુ હમ વડકા જ ભરતા હો. હા ધરમપુર મેળા મજા આવી કે નહીં? હા બહુ મજા આવી. ઓલો ગોળ ગોળ સગડો હોય ને એમાં બેઠી થી પણ ઉપર જાય ને તો કેવો હા સડી જાય. સડી જાય ને. એક તો આયા હા રૂમ માંથી ગરોળી નીકળે ને તોય ઠેકડા મારીને આમ જે તાગી ભાગી જશો. તો સગડોળ માં તો હવે ફેર સડતો હોય તને પાછો. બસ હવે બહુ મેણા બોલ્યા. એ બધું ઠીક પણ આપણે બાન બાપુ ની વાત કરતા હતા. અરે બાન બાપુ ની વાત કરતા હતા. ઈ બધું તો કેરા કરશું. આ દિવસભર છે ને બાની બાપુ ની જ વાતો કરશું તો આપણી વાતો ક્યારે કરશું? હા આપણી વાતો આપણે કરીએ સહી ને. હા તો પછી આજે ને સાંજે તમે ઘેર આવો તો આપણે ઇસ્મત કરતા વાતો જ કરીએ સહી. પણ તોય તે આપણે બાન બાપુ ની જ વાત કરીએ. કારણ કે આપણી વચ્ચે તો કઈ સંબંધ છે જ નહીં. હા બીજાની બાયુ છે ને પોતાનો વર એને સમય નો આપતો હોય ને ઈ હાટું મેળા મારતી હોય. અને આ મારી બાઈ છે કઈ ફેર જ નથી પડતો. આ એનો વર એને સમય આપે તોય ભલે, નો આપે તોય ભલે. નહીં હું એવું નથી કેતી કઈ. તો કેવું કેશો? આવજો ને તમારા હાટુથી તો ભાત લઈને આવી છો ને. હા તો ભાત લઈને આવીને તો તારા મનમાં એવો વેમ હોવો જોઈએ, એવો વિચાર હોવો જોઈએ કે હું છે ને મારા વર હાટુ વાડીએ ભાત લઈને જાઉં છું ને તો શાંતિથી અમે બેસું, શાંતિથી મારા હાથે હું મારા ધણીને ખવડાવી. હા તો પણ ખવડાવીએ જ તો ને. પણ આપણે ખવડાવતા વાતો કરશું. મને ખાલી એટલું કયો ને તમે બા ને બાપુ આરે કેમ આવું વર્તન કરો છો? જઈ હોય તો મને સમજાતું કેમ નથી આ કે તારી પીન જ્યાંથી ઊભી કરું ને તો હરી ફરીને આ બાપુજીને બા ઉપર જ કેમ પછી પીન તારી સોટે છે? બિશાકડા તમારી યારે જઈ હોય તો એ હરખી રીતે વાત કરતા હોય તમને બોલાવીને. અને હેમાય ગૌઢા તમે જઈ હોય તો એને વડકા નાખીને પાસા પાડી જોશો એટલે સારું ન લાગે ને. મેં તને પેલા કીધું ને હસું કહું છું. મેં બા બાપુને શું કીધું હતું? તારી હાજરીમાં જ કીધું હતું કે તમારી ઉંમર થઈ જાય ને પછી તમે કામ ન કરો ને તો કાંઈ વાંધો નહીં. સામે વાળાને તમારી પાસે કામની કાંઈ આશા હોતી જ નથી. પણ ખાલી તમારું મોઢું બંધ રાખો અને દીકરા દીકરી જે કરતા હોય એને એમ કરવા દો ને તો બહુ છે. એ ક્યાં બિચારાક ના પાડે છે ને. એને આપણી ચિંતા હોય તો આપણને કહેતા હોય ને કે તું આમ કરજે, તું તેમ કરજે. નકર થોડા એને કઈ હરખ થોડો હોય રોકવાનો ટોકવાનો. હશે હવે મારાથી વધારે બોલાવી દીધું. બસ માફી માંગી લો તારી. ના નહીં. આ શું કરો છો તમે? આ તો ખાલી હું કેતી હતી પણ હવે તમે એમ વાત નહીં કરતા હો ને. તો કેમ વાત કરું? હવે જયારે પણ જાય ને ત્યારે તને પૂછતો જાય કે મારે કોની યારે કેવી રીતે વાત કરવાની, હું વાત કરવાની, કેટલી વાત કરવાની, કેટલા ટાઈમ વાત કરવાની કે નહીં કરવાની. ટાઈમ ટેબલ છે ને તારી પાસે બનાવતો છે. કેટલું સંભળાવો જોઈએ તમે મને. હું હરખી રીતે વાત કરું તો તમે મારી આરામ વાત કરતા હોવ જોઈએ હોય તો હું બોલું કઈ નથી તમને સારું લાગતું. કેરું પાછું સાલું કેટલો મરજી બોલે ખબર તમારી હરખા વેણે વાત તો કરો તો. અરે પણ હું તો હરખા વેણે જ વાત કરું. આપણે આપણું કરાય, ગામનું ન કરવા બેહાય. ગામમાં થોડા સભાન બાપુજી છે. સારું હવે છે ને હું બા બાપુજી અરે હરખે મોઢે વાત કરી અને પેલા તારું વાસે થોબડું છે ને એ હરખું કરી. બાપા થોબડું નહીં, આ મોઢું તારું રૂપાળું મોઢું છે ને મારી રૂપાળી રાધા રાણી તો એ હરખું કરો. ભાત ખાવું છે ને? હા તે ખાવું જોઈએ ને. હા તો પછી હરખી રીતે વાત કરો નહીં. નકર નયા હું કાલથી વાડીએ ભાત લઈને હાલો આમ સાના મના ખાઈ લઈએ. તારા બાપા ને તાર બાઈ આવે. હાલો હવે હાલો જઈ ઉભી રે. આ તાર વાહે જો કુમકુ ટીંગાણું તું. એ તો આપણી વાડીમાં ફૂલડા જ નીકળ્યા એટલે. આ ફૂલડું દેખાય છે તને? બે ત્રણ હજી તોડી નાખ દઉં માથે. હાલો ને હાલો ની વાડી ઠીક બધું હવે તારું છે.
હે ભગવાન, આ નકરા પાંદડા ખરે છે. કેદીનું કીધું કે ડાળિયું કાપી નાખો, ડાળિયું કાપી નાખો, પણ કઈ કરશે નહીં. ધીમે 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 ડમરી ચડાવી ધીમે લઈને પણ વાળ ને તો આ વાળવું જ પડે ને મારે. તમને કઈ કઈ થાય કે આ ડાળિયું કાપો, પણ નહીં, એવું તો કઈ આવડતું જ નથી. રખડવામાંથી નવરા થાય તો ઘરના કામમાં ધ્યાન દઈ ને. એ આ ડાળીઓ કેટલી કાપી તો પાંદડા તો પડ્યા જ કરે. હવે પાન ખરા આવી ગયા, પાંદડા તો પડશે તો ને વાળ નાખવાનું રોજ. હા, એ કરવા તમને લાવ્યા છો આ ઘરમાં. કામ કરો, જલસા કરો, નહીં વાયડા કરવાનું, વાયડા જ કરવાનું મારે. એટલે આ આપણું ઘર છે, તું અહીંયા કામ દે તો કોણ કરશે? બાજુ વાળા લઈ આવો કામ કરવા. હારું તમને કીધું કે આ આપણું જ ઘર છે. અને આ જયારે હોય તમને બાજુવાળી કાંઈ દેખાય છે? જયારે હોય ત્યારે બાજુવાળી લઈ આવું. એટલી બધી ગમે છે તો લઈ આવું હું પોતે. એને કહી દઉં મારા ધણીને તું ગમે છે, આવતી રે, હું મારા બાપની ઘેર વહી જાઉં. એ ધીમે બોલને, બાજુ વાળા સાંભળતા છે બુદ્ધિ વગરની. પાછો બાજુવાળા. અરે પણ સાંભળતા હોય એટલે જયારે હોય ત્યારે બાજુવાળા એટલે જયારે હોય ત્યારે બાજુવાળા એટલે હું તમને એમ કહું છું. તારો હગો હું દાખલો દઉં છું ખાલી. એ બાજુવાળા હા ઊંઘી મને કઈ ભાન પડે તને કઈ ન બોલાય. હા, બસ એમ કરીને મારી નાખો મને. મોટું તો બહુ એટલું શ્વાસ જ ના લઈ શકું. ભગવાન ને વાલી થઈ જાવ એટલે તમે બાજુવાળા પરણી હગો, એને ઘરમાં બિહારી હગો. આમ જોવો, મારા ભાઈ ને હું એકને એક જ બેન છું, વધારા નથી. હા, એ બાજુવાળા હામું જોવો. ટૂંકમાં તમને ગમે છે બાજુવાળા, જેમ આ નહીં તો આ ગોતવા તમારે બાજુવાળા તમારા. પતી ગયું તારું? ના ના, હજુ તો બહુ બધું છે. અહીંયાની વરાળ કાઢવા સાવી પણ ક્યાં સાવી? આ ભગવાને આવી હારી બાયડી આપી છે તો એ બાયડી નથી ગમતી, બાજુવાળા જ ગમે. આ તો તમારા ભાઈ હારા કે હું તમને મળી, બાકી તમને દેત કોણ? બાજુવાળી નો આવે. મૂંગી માર ગાડીને બ્રેક મારીને એક ધારું લપ ચાલુ કરી દે. આ તારી માએ તને કઈ શીખવાડ્યું નથી? ઘણી સામે આપણે શાંતિથી વાત કરાય, પ્રેમથી વાત કરાય, બે ઘડી હારા વેણ બોલાય. હે જયારે હોય ત્યારે હરળ થઈ જાય ઘડીકમાં. મારી માએ મને હારું શીખડાયું એટલે અમારા ધણીમાં એકમાં ધ્યાન દો. પણ તમારી માએ તમને કઈ નથી શીખડાયું નહીં, એટલે તમને બાજુવાળા બહુ દેખાય છે. એ ભગવાને ક્યાં દાખલો દેવાઈ ગયો ભૂલમાં. અને મને હાસુ હોય હાસુ નીકળી જાય મોઢામાંથી. મને કોઈ ગમતું નથી તારી સિવાય, મને કોઈ ગમતું નથી. ખબર છે કોઈ ગમતું નથી એટલે જયારે હોય ત્યારે ઓલી ને એને જ નામ લઈને બેહો છો. તારા વાત બંધ કરવાની છે હવે. હું ક્યાં ઉખાડું? વાત તમે જ લઈને બેઠા, હું કઈ લઈને નથી બેઠી. હારો તમે કહો તો હાલે વાત વહી જાઓ ઉપર. હાલો હવે તમે બેહી ગયા તો તમારે જમવું નથી? તો હું ઈજ તો તને કહું છું. અને આ બેહી ગયા તો ખેતર કોણ જાહે? પેલા શિરામણ તો કરવા દે, પછી જવાય ને ખેતર મારે. ઠીક, એટલે હું તમને બટકા લઈ લઈને ખવડાવું કે પ્રાણનાથ સ્વામી તમે જમો તો જ તમે જમશો. હા તો એમ જ હોય. એ તમે કઈ નાના નથી હવે. આ રવડામાં પડ્યું ખાઈ લેવાનું હોય. આ તો બધી વસ્તુ બાયડી કરી દે તો આ તો હારું તમને બાયડી મળી. બાકી બાયડી નથી આવતો ન કરતા હતા અત્યાર સુધી. કોણ ખવડાવતું? બા હતા ને ત્યારે, બા ત્યારે જીવતા હતા. હવે બા ધામમાં આવી ગયા છે અને હવે તું આવી ગઈ છું. આ તું હોય અને હું હાથે લઈને ખાવ તો મને ખાવાનું ભાવે. ઠીક, એટલે તમને ખબર છે તમારા ઘરમાં બાયડી છે તો કોક દી બાયડીની કદર કરાય. એટલે હું તારી કદર નથી કરી. આ જો તો ખરી ઓલે કળાની છો, શું ઘટે છે? હું ઘટે? આ મારા ભાઈએ મને આપ્યો તો. આ સુંદરી મારા ભાઈએ મને રક્ષાબંધનમાં રાખડી બાંધવા ગઈ ત્યારે આપી હતી. આ બંગડી હું ફરવા ગઈ ત્યારે લીધી હતી. આ વીટી તો આપણું જયારે રૂપિયા નાળિયેર આપ્યા ત્યારને આમાં તમને શું આપ્યું તમે મને કયો. હાલો આ તારું હગું આ કબાટમાં ભર્યું છે બધું. હાર જૂનું થઈ ગયું, જૂનું. કોક દી કેમ થયું કે મારી બાયડીને ખરીદી કરવા નવું લઈ જાવ વેરમાં? ઓનું કોઈ દી જૂનું થાય? અત્યારે કેવી હારી હારી તમને ખબર ડિઝાઇન નીકળી, રજવાડી ડિઝાઇન નીકળી તો એવું કોક દી બાયડીને કરાવી દેવાય. હા જો ઓલા બાજુવાળાને ઘરવાળું કેવું સારું બધું કરાવી દે છે. તો બાજુવાળા નહીં નડે કે? એટલે કહું છું કે તમે બાજુવાળીમાં ધ્યાન રાખો ને તો બાજુવાળી જે પહેરે છે ને એનું ધ્યાન રાખો, એનું મોઢું જ ના જોવો કે રૂપાળી છે એમ. આ તમારી બાયડી રૂપાળી છે, કઈ કાળી નથી, એના કરતા તો ક્યાંય હારી શું. ઘણી બધી વાત મેલો. હું કરી તમને કે હું કેટલા વખત થઈ ગઈ મારા ભાઈ ભાભી પાસે નથી ગઈ, તો તમે કેતા હોય તો હું અહીંયા જઈ આવું, બેગ દીક રોકાઈ આવું. કાંઈ નથી જવું હમણાં. જ્યારે તમારે તો સારો રસ્તો સાફ થઈ જાય, હું ઘેરે નહીં હોય તો બેદી સન્યા મગજ વગરની. બસ જયારે ત્યારે માતા જ આવડે છે. બાયડીનો તો મારવા જ નહીં હોય છે, બીજું કામ છે બાયડીનું તમારે. કોઈ કે બાયડીને એમ નહીં કે પ્રેમથી વાત કરું, પ્રેમથી સમજાવું, જયારે હોય ત્યારે મારી જ લેવી. મારા બા બાપુ એ કોઈ દી મને નથી મારી અને તમે મને માર્યા જ કરો છો. પણ બ્રેક મારને ગાડીને એક ધારી સોટી છે જ્યારે હોય ત્યારે. બસ કેમ બોલવું એટલે કે બ્રેક મારો તો કઈ બોલે ભગવાન કરવું તો કેટલી વધારે ની થઈ ગઈ સમજાઈને. તારું પતે એટલે મને કહેજો. બંધ કર નાટક, બંધ કર નાટક, બંધ કર. હેક મારી દેશ આગળ જ્યારે હોય ત્યારે ખોટે ખોટી નાટક કર્યા કરે. તું નાની નથી હવે, પવાની નાય આવી ગઈ છું હવે.
છોકરાને જેમ રમત કર્યા કરે આમડા તો આવશે નહીં પાછા ખોટી કર્યા કરશે મારી વાત સાંભળ તારા બા બાપુજીમાં જવું છે ને હે આપણે બે જઈ આવશું તમારું કઈ કામ નથી હું ન્યા રોકાઈ આવી અઠવાડિયું. સારું એમ કરો બીજું હું ના 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 હા તમે હારે જઈજો મારી આ તો ઈ તો તને બોલું મારી છું પાછી હું નહીં મને બસ ઓડાની હમ જોઈ જાય. એ હા બોલો ને ખોટા વિચાર કરી માં હું કોઈની સામું નથી જોતો હું તારી ક્યાં સિવાય. બોલી મને ખબર છે તો બાજુવાળાનો જ બોલી છું અરે, હા જેની એકમાં કમળો હોય ને એને પીળું જ દેખાય આ તમારી નજરમાં જ્યારે બાજુવાળા જ હોય નહીં હા, મને ઈ- એટલે જ તમને બાજુવાળી યાદ આવે. એટલે જ કહું છું હા આપણને બાજુવાળાની જ વાત યાદ આવે બીજું કઈ આવતું જ નથી હા પણ એ તો તમે એવું કરો છો ને એટલે બાકી મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે જરાય છે નહીં પણ શું કરું ક્યાં જાઉં કોને કેવા જાઉં. તાર બાપા ને તાર બા ને કહેજો સાંભળ્યું મેં હા. હાલો હવે દેવું શિરામણ દેવો તો હું વાડી ભેળો થાવ હે અગર આપણે અહીં બેઠા રહે તો પેઢીઓ ઉઠી જાય હાલો કર્યું થાય તે ઉઠશે ને હાલો હબ કાહે તે પેઢીઓ વંશ વેલો વચ્ચે ની એમ નહીં માનતી તું વાત કરે છો હાલો ને હવે હબ અને પોતાના બાપા ઘરે જાવ તો કેવો ફટાફટ જવા માંડે. ભોગી ગયા હા પણ કેટલી વાર લગાડી તમે હવે કેટલી ઝડપથી આવ્યા છીએ આપણે હા ઘરમાં કોઈ લાગતું નથી બાર હા જો ઈ તો તમારી વાતમાં મને ભાભી ભાઈ એ હવે સાહેબ ક્યાં છે વો? શાંતિ રાખો હું બોલાવું છું મારા બાપુનું ઘર છે આ હા લ્યો બોલાવો ભાભી બાને ઈ પણ નથી અરે ક્યાં વહી ગઈ? રાધાબેન તમે સારું છે તમે ક્યાં હતા તમે અત્યાર સુધી એ બધું ગાવા દો આ બેહો ઓછું બોલો આ હું બધાને બોલું છું ઈ કેમ નડે છે જે બધા મને એમ કે ઓછું બોલું હું કે એટલું બધી બોલું આવી આવો આપણે ભાભી બીરા હા તબિયત પાણી તમારા હારા ને મારા તો હારા છે તમારા બસ મારા હારા છે હા ભાભી આ તમે બંગડી તો હા હો હા ભાઈ ઉભા છે તમે ભલે ને ઊભા આવે અહીંયા કઈ તો ઘડીક ઊભા રહે આમ સાના મના બેહો ને તમને શું ખબર પડે તમારે ઘડીક ઊભા તો નથી હું ક્યાં કઈ ભૂલ્યો બાપા કે નામથી આમ કરો છો અરે બહુ મને રાધાબેન કેટલું બોલશો લ્યો રાજભાઈ તમે બેહો અહીંયા શીખો કઈ શીખો બસ લ્યો શીખો શીખો ત્યારે કેમ અમને કઈ આવડતું ના હોય આ મારા બાપાને ઘરે તો હળી ખખડી ના રહ્યો એમ કહું તમને હું બસ હવે ભાભી હા બંગડી તમારી બહુ સારી છે તમે જોતી છે હા મારી હાટુ આવી લઈ આવી દેજો મને બહુ ગમે. ઈ તમે રહેવા જો ને કાંઈ દેવું નથી આ તમે કરો તમારી એની પાસે ઊંડો એક બંગડી પડી હવે ઈજાનું ભાઈ નથી કે બસ ગમ્યું નથી એવું ભૂલી ન છે? હોય બસ હવે કેટલું નહીં નહીં એને જરૂરી જયારે વચ્ચે બોલવું અરે પણ એને બિચારે પહેરી છે પહેરવા દે ને તારે શું કરવી બંગડીને પણ મારી ભાભી છે મારો હક લાગે એ ભાભી શું તમારી પાસે બીજી પડી હોય તો તમે મને આપજો બાકી મગાઈ દેજો હા તમે લઈ જાજો મારા પાસે લાગ છે બાકી આ તમે પહેરીને જ તમને કાઢી દેજો હો બાપુ અહીંથી જાઓ એટલે હું તમને કાઢી દઈશ સીતાબેન આ રવા દો એ છે ને તું પણ અહીંયા આવી તો હું બધું માઇક કર્યા કે તારે હું કઈ ઘટે છે તને જે જોઈ તો લાવી દઉં છું બાપા બસ ભાઈ રહેવા દે ભાભી મારે કાંઈ નથી જોતું અમુક મને લઈ તો દેવું નથી અને દીકરીનો હક હોય બાપની ઘરે માગવું અને આ મારો ધણી અરે 20 વર્ષની અહીંયા થઈ તારા બાપા 20 વર્ષ સુધી તને હાંસીને બધું લઈ જ દીધું હવે મારી ફરજ છે હું પૂરી કરું છું પણ હવે લઈ આવી દો જાઓ ઉભા થાવ આ તમને રસ્તામાં એકઈને હડકાયું કૂતરું અડી ગયું આ તમારી આ તમને ખબર તમારે નરેન્દ્ર છે જેવા હે ભાભી મારા ભાઈને પૂછજો ને મારા બાપુને કે મને પૂછ રહી આપણે બસ હવે આ તમારે રાજને રજવાડું છે આ કેટલા હારા છે મારા ભાઈ જો તમને કોણ કે ના વખાણ કરો એની હમ મારું બાજુ બોલે ને તો મારું સારું લાગે રાધાબેન તમે કેમ આવા ગાંડા કાઢા કરો છો તમે બોલો ને હા હા ખબર જ હોય માણા પારક કાવડું જોવે હે જોહરીને છે ને આપણા એ આપણા ને પારકા એ પારકા અરે મારો ભાઈ હોત ને તો મારી બાજુ બોલે તમે ને તમે પારકા સોવો ને એટલે તમે તમારી કેમ બાજુ- નાની એવી વાત જો ભાઈ મને પારકી કે ઈ મને ખબર જ છે અને સુંદરલાલ ને ખબર જ છે કે તું એની બેન કેવી છે હા રહેવા દે લે સુંદરલાલ નું કીધું તો મોઢું બગડી ગયું પાછું વળી આ મારો ભાઈ કેમ ગયો મારો ભાઈ ક્યારે આવશે એને બોલાવો મારે બીજા કોઈ હારે વાત નથી કરવી. આવશે રાધાબેન ઈ વાડીએ ગયા છે આગળ આવતા જશે અને આમ જો રાજભાઈ તમે એમ કઈ કહેતા નહીં હો આમ તો મારા નણંદમાં છે ને આમ જો કાંઈ ખોટ નથી હીરા જેવી છે હીરા જેવી ખબર જ છે અરે રાધા બેટે તું કઈ આવી બસ કાઈ નહીં હમણાં જ આવી કેમ છો તમે સારું બે ને અમને તો સારું છે પણ તને સારું છે ને હા મને સારું જ છે હો હા, મળી જાય તમે બા બાપુજીને અરે તું અહીંયા આવવાની હતી તો ભાવ તો મોકલાવી જોઈએ તારે અમને ખબર તો પડે કે તું આવવાની છે બેટા અહીંયા લે બાપુજી એમાં હું કેવડાવવાનું હવે અહીંયા કેમ મારું ઘર આખું છે
પણ કાકા સમાચાર તો મોકલાવે કે નહીં હું આ જવાની તમે ઘરે રહી કે નહીં? ઠીક, એટલે હું આવું તમને ગમતું નથી લાગતું એટલે મારે કઈને જવાનું એમ નહીં આવું ત્યારે હું. આ તું દરેક વાતનું ઊંધું લે બેટા. એ તું વહેલી આવી હોય ને અમને કીધું હોય ને તો તારી સાથે છે ને આમ થોડીક વાતચીતો થાય સુખ દુઃખની અને બેહવી વધારે. અને હા કંઈક બજારથી કંઈક ખાવાનું હોતું લેતા આવી તારે ભાગ તને મનગમતી વસ્તુ. તમને તો કેમ અહીંયા દુઃખ હોય એની જેમ સુખ દુઃખ ની. હું મારા હારે સુખી છું અને તમે એ સુખી છું. બિચારા દુઃખી થવા વાળા થઈ ગયા દુઃખી. રાધાબેન, બા ને બાપુજી ખાલી તમારા હારા હાટું પૂછે છે કે દીકરી ઘેરે આવે તો એને થાતું તો હોય ને થોડું. તો હું પણ હરખા જવાબ આપું છું ને. હરખું તો કહું છું. હવે તમે કાં આવું કરો છો? હાલો બસ દાંત કાઢો. તમારા તબિયત પાણી બેયને હારા? હા હો, અમારા તો હારા છે. હા, બાપુજી બા તમે બેહો ને અહીંયા બેહો. હા, થાકી ગયા છે. ઉંમર થઈ ગઈ ને એટલે. બાપા તો અમુક ગૌરવણાની ઉંમર ન થાય તોય બિચારા કામ કરે. પણ હજી મારા બા બાપુજી જુવાન છે, કઈ વાંધો નહીં આવે. હું બોલો છો તમે સાના મના રહ્યો ની? બરાબર. એને પહેલેથી આવું બોલવા જોઈએ. અને બોલ તમ તારે કાંઈ વાંધો નહીં. અમારે કેવું છે કે હવે સાંભળી લેવો હવે. પણ આ હમણાં થોડુંક આ વધારે જઈ આવે તે બોલતી હોય એવું નથી લાગતું? હા, ઈ બધી વાત જવા દો ને બા. એટલા દીએ બેન ઘેર આવ્યા છે. બેહો ને તમે, રસભાઈ બેહો ને તમે, શાંતિથી વાતો કરો. હું સા બનાવીને આવું હો. હા, ફરી ભાભી હું તમારી યારે આવું સા બનાવું. થોડી ઘણી તમારી યારે વાત તો થાય અને આ મગજ ઉપર થોડી ખારી અસર થાય મારા. હાલો હું તમારી ભેગી આવું. હા, છોડીને શું થઈ ગયું છે? એનો સ્વભાવ મને લાગે જ બગડી ગયો છે. તો એની સાથે હું જીભાજોડી કરવાની? અરે એવું કાંઈ નથી બાપુજી. ઈ તો છે ને તમને ખબર છે ને બોલેથી બોલવા મળે અને બ્રેક લાગતી નથી ને ગાડીમાં એક ફરી બોલ બોલ જ કર્યા કરે. આ તમારા હારે આવું જ કરે છે? ના ના એમ તો ખોટો ઝઘડો ન કરે પણ હસી મજાક કર્યા કરે. હજી આમ રમત કરતી હોય ને એવું જ લાગ્યા કરે. મોટી થઈ જ નથી એમ ગણી લો ને તો. એ ઘરમાં કોઈની હારે એમ સીધી હાલે છે એવું એવું કઈ નથી ને? એ કાંઈ વાંધો નથી. તમ તારે અમારે શાંતિ છે, કોઈ જાતની તકલીફ નથી. તમે એની ઉપાધિ કરો માં. બાકી તમારા તબિયત પાણી કેમ છે? હારે? એ ભગવાનની દયાથી અત્યારે તો બધું સારું સારું છે. છે. હા. અને આ સાગર ક્યાં ગયો છે દેખાતો ને? સાગર હવે એના કામકાજમાં ક્યાંક ગયો હશે ને એને કામ પતી ગયું છે ગામમાં આટો મારતો હશે. છે. એ ખાવા ટાણે જ ઘરે આવે કોઈ. ઓકે. અહીંયા અમારે હારે તો કોઈ બેહે જ છે કોણ?